આગળ સમાચારમાં વાત કરીએ તો સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી। સાથે જ આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી। સ્વર્ણિમ સંકુલ ખાતે આ કેબિનેટની બેઠક યોજાઈ હતી। વાઇબ્રન્ટ સમિટને લઈને બેઠકમાં સમીક્ષાઓ કરવામાં આવી છે। સાથે જ કહી શકાય કે પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો પતંગોત્સવ, ફિલ્મફેર સહિતના કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી। બજેટમાં રજૂ થનાર બિલ કામકાજ અંગે સમીક્ષાઓ કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે લાઈવ। જી, સીએમની અધ્યક્ષતામાં યોજાઈ હતી કેબિનેટની બેઠક, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં? બેઠક મળી હતી। કેબિનેટ બેઠકની અંદર વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ કાર્યક્રમ તેમના પ્રોટોકોલ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંલગ્ન વિભાગના અધિકારીઓ અને મંત્રીઓને કેટલીક સૂચનાઓ પણ આપી છે। કારણ કે વાઇબ્રન્ટ સમિટ ચાલવાની છે ત્યાં સુધી મુખ્ય વડાપ્રધાન ગુજરાતના મહેમાન બનશે, તેમને રાજભવનની અંદર ઉતારો આપવામાં આવશે। તો બીજી તરફ એરપોર્ટથી રાજભવન સુધી અને રાજભવનથી ટ્રેડ શો 17 હેલિપેડ તેમજ મહાત્મા મંદિર સુધી જે પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે તે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી। તો આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટમાં જે વિદેશી મહેમાનો આવશે તેમના આવગમન, તેમની હોસ્પિટાલિટી તેમજ તેમના રહેવા જમવા તેમજ તેમના પ્રવાસન બાબતે પણ વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી। તંત્ર દ્વારા જે તૈયારીઓ આરંભવામાં આવી હતી તેને મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા। એની અંદર મુખ્યમંત્રીએ કેટલીક બાબતોને લઈ કેટલાક દિશા નિર્દેશ પણ આપ્યા હોવાનું જાણવા મળશે। આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટ પછી કાઇટ ફેસ્ટિવલ યોજાશે। એ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ માટે પણ તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે, ખાસ કરીને પ્રવાસન વિભાગ તેમજ યુવક સાંસ્કૃતિક સેવા પ્રભાગ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી। સાથે સાથે ફિલ્મફેર એવોર્ડ પણ ગાંધીનગરની અંદર યોજાવા જઈ રહ્યો છે તે બાબતે પણ કેટલાક દિશા નિર્દેશ મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આપ્યા હતા। સાથે સાથે વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારંભમાં જે એક ભોજન સમારંભ કરવામાં આવ્યો છે તે બાબતે પણ કેટલીક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આવી રહેલા બજેટ સત્ર પણ બજેટ સત્ર ખૂબ જ અગત્યનું છે, એટલે કે બજેટ સત્રમાં જે વિભાગોની નાણાકીય જોગવાઈઓ હતી તેના અનુસંધાનમાં સમીક્ષા કરવામાં આવી હતી અને તેના કેટલાક દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા। ખાસ કરીને આ નીતિ વિષયક બાબતોની પણ કેબિનેટ છે। આ ઉપરાંત હાલ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે। લગભગ 80 જેટલા કેસ ગુજરાતની અંદર એક્ટિવ બન્યા છે। તો આ બાબતે સતર્કતા રાખવા આરોગ્ય વિભાગને સ્પષ્ટ સૂચના આપી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા જે વિદેશી મહેમાનો આવશે તેમના માટે આરોગ્યલક્ષી કઈ કઈ બાબતોની તૈયારીઓ રાખી છે તેની પણ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી। કે વિદેશી મહેમાનોના આવગમન માટે, આવભગત માટે પણ ખાસ કરીને રાજ્ય સરકારે જે તંત્ર દ્વારા તૈયારીઓ કરી છે તેની ખાસ ચર્ચા કરવામાં આજની કેબિનેટ બેઠકમાં આવી હતી। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સીએમની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી।